તો જ્યારે ઠાકોરજી લીલાધામમાં બિરાજતા હતા ત્યારે પોતે ઠાકોરજી સર્વ લીલા કરવાને સમર્થ છે, આનંદ ઘન છે, રસિક શિરોમણી છે, સર્વગુણ સંપન્ન છે, કૃપા સિંધુ, દીનબંધુ, ભક્તવત્સલ છે. સર્વના શિરોમણી એવા આ પરબ્રહ્મ પુરુષોત્તમ પાસે સર્વ અવતારો, અંશ અવતાર, કલા અવતાર, વિભૂતિ અવતાર, 14 લોક, 14 અખિલ બ્રહ્માંડ, વેદ, અષ્ટમહાસિદ્ધિ, નવનિધિ, 4 પુરુષાર્થ આદિ સર્વ કોઈ હાજર રહે છે. કેમ કે જ્યારે કોઈ ચક્રવર્તી રાજા હોય અને એના નીચે જેટલા પણ સામાન્ય રાજા હોય, જ્યારે મહાસભા થાય ત્યારે બધા રાજાઓને આવવું પડે અને એ ચક્રવર્તી રાજા જેમ કે એમ એને કરવું પડે. તો અહીં પણ ઠાકોરજીની સેવામાં, હાજરીમાં કોઈ દૂર, કોઈ નજીક, અલગ અલગ વિભૂતિઓ, દેવી દેવતાઓ બધા હાજર છે. એટલે જ તો આપણા પુષ્ટિ માર્ગમાં કહેવાય છે કે મુખ્ય આપણે ઠાકોરજીને પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ રસિક શિરોમણી યશોદોત્સંગ લાલિત ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરી લઈએ, ઠાકોરજીની સેવા કરી લઈએ એટલે બધું એમાં આવી ગયું. કેમ કે એમના નીચે જ તો બધા દેવી દેવતાઓ છે, જેટલી પણ વિભૂતિઓ છે, જેટલા પણ છે, જે લોક અત્યારે બધી જગ્યાએ ભટકે છે કે મારે આમનું કરવું છે ને ઓનું કરવું છે ને આનું કરવાની જરૂર છે ને, પરંતુ એમાં જ એકમાં જ બધું આવી જાય છે કે જેમ મુખ્ય છે એમાં બધું આવી ગયું. તો એ રીતે ઠાકોરજી પાસે બધા શક્તિઓ પણ હાજર હોય છે. તેમાં કૃપા શક્તિ છે, ઈચ્છા શક્તિ છે, ભક્તિ શક્તિ છે, પ્રભુતા શક્તિ છે, જ્ઞાન શક્તિ છે. એ બધી શક્તિઓ મૂર્ત સ્વરૂપે ત્યાં હાજર બિરાજતી હોય. જેમ કે ઠાકોરજીને ઈચ્છા થઈ કે કૃપા કરવાની, તો એ કૃપા રૂપી એક શક્તિ છે. જે પ્રમાણે શ્રી યમુનાજી છે, ગંગાજી છે, અલગ અલગ કેમ સ્વરૂપ છે, એનું આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપ હોય છે. એમ ઠાકોરજી કૃપા કરે તો એ કૃપા શક્તિ છે, એનું આધ્યાત્મિક સ્વરૂપે છે, આધિદૈવિક સ્વરૂપ પણ છે. તો એક વખત શ્રીજી એટલે ઠાકોરજી સ્વામિનીજી સાથે અતિ આનંદમાં બિરાજતા હતા. ત્યારે આપના મનમાં ભૂતલ પરના ભક્તોની સહજ સ્મૃતિ થઈ ગઈ. ઘણી વખત થાય એવું, કેટલા વર્ષોથી જીવ વિખૂટા પડી ગયા હોય એટલે ઠાકોરજીને યાદ આવી. કેમ કે આપણે વાર્તા પ્રસંગોમાં જોઈએ છીએ કે જ્યારે જ્યારે જીવને અપરાધ પડે છે, એ જીવને અપરાધ વશ જે પણ દોષ થાય છે, એટલે સ્વામિનીજી હોય કે બીજા જે પ્રમાણે હોય, એ શાપથી એ જીવ ભૂતલ ઉપર આવે છે. તો એ બધા જીવોને ઠાકોરજીને યાદ આવી, એ જીવોની સ્મૃતિ થઈ અને આપના મનમાં એમના માટે કરુણા પ્રગટ થઈ. એમનો લીલામાં પુનઃ અંગીકાર કરવાની આપને ઈચ્છા થઈ અને જેમ ઈચ્છા થઈ એટલે તરત જ આપની જે ઈચ્છા શક્તિ છે એ પ્રગટ થઈ મૂર્ત સ્વરૂપે અને આજ્ઞા વિનંતી કરી કે શું આજ્ઞા છે, શું સેવા કરું. ત્યારે આપ શ્રી આજ્ઞા કરી કે આ ભૂતલ પરના જેટલા જીવો છે એમને પાછા મારી પાસે ઉદ્ધાર કરીને બોલાવવાની ઈચ્છા છે મારી. ત્યારે ઈચ્છા શક્તિએ વિનંતી કરી કે કૃપાનાથ, આપની ઈચ્છા માત્રથી સર્વ કાંઈ સિદ્ધ થઈ જાય છે, પરંતુ આ કલિકાલના દેવી જીવોના ઉદ્ધારની આપની ઈચ્છા છે ને એ અતિ દુષ્કર છે. એ કોઈ સામાન્ય વાત નથી. કેમ કે એમનામાં ધર્મ નથી, વ્રત નથી, તપ નથી, જપ નથી, દાન નથી અને જ્ઞાન અને વૈરાગ્ય પણ નથી. કોઈ બહુ મોટી વાત છે, સામાન્ય વાત નથી. એ કોઈનું સામાન્ય કોઈનું કામ નથી કે આ જીવોનું, અત્યારના કલિકાલના જીવોનું ઉદ્ધાર કરીને ઠાકોરજી પાસે પહોંચાડવા. જેટલા અહીં બેઠા છીએ આપણને બધા જીવોને ખબર છે કે કેટલી દુષ્ટતા જીવોમાં ભરેલી છે. આપણે કે શું ખરાબી છે, કેવા ભાવના છે, કેટલો ભાવ છે, કેટલો નથી, કેટલો સ્વાર્થ છે, કેટલો કામ છે, કેટલો લોભ છે, એ બધી ખબર છે.
હવે એ આવા જીવોને ઉદ્ધાર કરીને જે શુદ્ધ સ્વરૂપ છે એમની પાસે પહોંચાડવા એ બહુ અઘરું કાર્ય છે. એટલે એમને કીધું કે કૃપાનાથ આ મારું કાર્ય નહીં. ત્યારે ઠાકોરજીએ પાછો વિચાર કર્યો. પ્રભુએ બધા પોતાના અવતારોને બોલાવ્યા કે જેટલા પણ અવતાર ઠાકોરજીના થયા એ અવતારોને, તો અલગ અલગ એક પછી એક બધા અવતારો આવવા લાગ્યા. તો એ બધા અવતારોએ પણ કીધું કે કૃપાનાથ અમે બધું કરીએ, આપ આજ્ઞા કરો એ કરી શકીએ, પરંતુ આ કલિકાલના જીવો છે એમનો ઉદ્ધાર કરવો એ અમારું સામર્થ્ય નથી, એ અમે ન કરી શકીએ. એ અવતારોએ સાંભળીને હાથ જોડીને ઠાકોરજીને વિનંતી કરી કે આપના આપેલા સામર્થ્ય વડે અમે ઘણા કાર્યો કરેલા છે, પરંતુ આ કાર્યો અમારાથી થઈ શકે એમ નથી. કેમ કે એ જીવ તીર્થને નથી માનતા, વેદ શાસ્ત્રોને નથી માનતા, જગતમાં બધાને મિથ્યા માને છે, ધર્મ કર્મને પણ નથી માનતા. એ જીવ ઘણા અધમ બની ગયા છે. અને એવું છે કે પ્રભુ પૃથ્વીના રજકણો, આકાશના તારા અને સમુદ્રના જલબિંદુઓ ગણાય તો પણ એમના દુષ્કૃત્યો, એના દોષો ગણાય એવા નથી. અને એટલે જ કીર્તનમાં પણ આપણે આવે છે, હા, હા, जितनी रवि छाया की कणिका तितने दोष हमारे, जितनी रवि छाया की कणिका तितने दोष हमारे, शरण आए सोई तारे. હા, એટલે એટલા બધા દોષ છે કે ગણી નથી શકાતા. પરંતુ શ્રી મહાપ્રભુજી ગુસાઈજી માટે કે પરંતુ આપની કૃપા એવી છે, ગુસાઈજીની શ્રી મહાપ્રભુજીની કૃપા એવી છે કે કેટલા પણ દોષ હોય છતાં પણ એમના શરણમાં, એમના ચરણમાં આપણે જઈએ મનથી, ભાવથી, કે જીવ દુષ્ટ છે, દોષથી ભરેલો છે, એમના ચરણમાં એવો પ્રતાપ છે કે દરેક દોષને બાળીને ભસ્મ કરીને ઠાકોરજીની નિકુંજ લીલામાં જીવને પ્રાપ્તિ કરાવે છે.